જે વસ્તુ જેના માટે તમે રાખ્યા હોય એમાં કુશળ હોવો જોઈએ. અને મારી આગળ એ શ્લોકો બોલે, શ્લોકોનું મારે કરવું શું છે? કાર આવડે છે કે નહીં? એમ સમાજમાં આ સમાજને જયારે પ્રેરતા હોય લોકો શ્રેષ્ઠીઓ, કારણ કે લોકસ તદનુ વર્તતે. ગીતાજીમાં ભગવાન કહે છે યદ યદ આચરત્રી શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જના સયદ પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. જે જે શ્રેષ્ઠીઓ આચરે છે લોકો એને ફોલો કરે છે. સમાજમાં ફોલોઅર્સ વધારે છે અને એટલા માટે શ્રેષ્ઠીઓએ બહુ સાવધાન રહેવું. કારણ કે જયારે ઊંચા પદ ઉપર ને શ્રેષ્ઠ સ્થાને બેસેલા લોકો ભૂલ કરે છે ત્યારે સમાજને બહુ મોટો આઘાત લાગતો હોય છે. બહુ મોટું સમાજમાં વિચારો સત્કર્મો માટેનો એક ખૂબ પાછું પડી જાય સમાજ, એવા સમાજના વાતાવરણ સર્જાતા હોય છે. અને એટલા માટે બહુ જ, જો હાથની ઘડિયાળ મોડી પડે ને તો એક જ માણસ મોડો પડે, પણ ગામનું ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. એટલા માટે કોઈ સાધારણ વ્યક્તિ ભૂલ કરે તો સમજાય, પણ ધર્મ ક્ષેત્રે, મોટા ક્ષેત્રે, સંસ્થા ક્ષેત્રે મોટા પદ પર બેસેલા વ્યક્તિઓ ભૂલ કરે ને તો આખા સમાજને ભોગવવાનું આવતું હોય છે. એટલે શ્રેષ્ઠ સ્થાને બેસેલા વ્યક્તિથી ભૂલ ન થઈ શકે, કારણ કે એ ભૂલ એની એકલાને ભોગવવાની નથી હોતી, આખા સમાજે ભોગવવાની હોય. એટલા માટે નિતાંત આવશ્યક છે. સમાજમાં પ્રેરણા કોને બનાવો છો તમે? શ્રેષ્ઠીઓના સન્માન થવા જોઈએ. હું તો કહું નામે લખાવા જોઈએ. લોકો એમ કે ગુપ્ત દાન કરો, બરાબર છે, એની મહત્તા છે. ધર્મે યશ માટે પણ ખર્ચવાનું કહ્યું છે. સારા વ્યક્તિઓ જેને સત્કર્મ કર્યા હોય, યોગદાન કર્યા હોય, એને સંસ્થાઓમાં નામ લખાય તો એની આવતી પેઢી એ સંસ્થાઓ સાથે જોડાય. તમે પ્રેરણાઓ જ ખતમ કરી દેશો સમાજમાંથી તો તમારી આવતી જનરેશન ફોલો કોને કરશે? એટલે સારા વ્યક્તિઓના નામ સંસ્થાઓમાં, આજે હોસ્પિટલોમાં, સ્કૂલોમાં, મંદિરોમાં નામ જોઈએ તો છોકરાઓને એમ થાય જો અમારા વડીલો આ કરી ગયા તો અમારે પણ આ બધું કરવું જોઈએ. આ વ્યક્તિઓ આવા સત્કર્મો કરીને ગયા છે તો સમાજને પ્રેરણા મળે કે જો કેવા શ્રેષ્ઠીઓ કેવું સુંદર કામ ગામ માટે કરી ગયા, લાવ અમે પણ આ બધું કરી. ક્યાંક બધી જ વખતે યશ કીર્તિ માટે નામ નથી હોતા, આવતી પેઢીને પ્રેરણા માટે પણ શ્રેષ્ઠીઓના નામ લખાવા જોઈએ, જેથી આવતી પેઢીને પ્રેરણા મળે. આપણે બસ નામ નહીં, નામ નહીં, નામ, બધું કઈ યશ કીર્તિ માટે જ નથી. જેણે સમાજ માટે શ્રેષ્ઠ કામ કર્યું છે, સમાજે જવાબદારી રાખવી જોઈએ કે એવા વ્યક્તિઓના નામ ભૂલાઈ ન જાય. એ સમાજની જવાબદારી છે કે આવતી જનરેશન આવે છે એને પુસ્તકો, રામાયણ, ભાગવત, મહાભારતના પ્રેરણા સ્તોત્રો નથી જોઈતા, એને એના એક્ઝામ્પલ નથી જોઈતા, એને સમાજના વ્યક્તિઓ જોવા છે. એની આગળ કયો વ્યક્તિ સત્કર્મ કરે છે એને જોઈને પ્રેરાય છે. અને એટલા માટે સમાજે જવાબદારી રાખવી, એવા વ્યક્તિઓના સન્માન થવા જોઈએ, અભિવાદન થવા જોઈએ. કારણ કે જ્યારથી ભારતની પ્રેરણાઓ નબળી પડીને ત્યારથી સમાજ પણ નબળાઈ તરફ જવા લાગે. તમે આથી 2-5 હજાર વર્ષ પહેલા જુઓ, અવતારો આવ્યા, સમાજને પ્રેરણા મળી. કૃષ્ણ ને રામ આવ્યા, પછી આચાર્યો આવ્યા, ઋષિઓ આવ્યા, સમાજને પ્રેરણા મળી. યુવાનને એમ થયું આવા ઋષિ જેવા મારે થવું. પછી શ્રેષ્ઠ રાજાઓ આવ્યા ભારત વર્ષના, લોકોને પ્રેરણા મળી મારે આવા રાજા જેવા કર્મઠ બનવું છે. પછી સમાજ સુધારકો આવ્યા કે જેણે સમાજના દૂષણોને દૂર કર્યા, સમાજને પ્રેરણા મળી મારે આવા થવું છે. પછી શ્રેષ્ઠ નેતાઓ આવ્યા અને શ્રેષ્ઠ નેતાઓ 100 વર્ષ પહેલા મળ્યા, સમાજને પ્રેરણા મળી કે આપણે આ રીતે જીવવું. પણ છેલ્લા 50-60 વર્ષમાં કેવલ હીરો, હિરોઈન ને એવા લોકોને જોઈ, શ્રેષ્ઠ, એમાં પણ શ્રેષ્ઠ લોકો હોય છે, મહેનત કરનારા લોકો, પણ નબળી પ્રેરણાઓ સમાજ કોના જેવું થવું છે? મારા હીરો જેવા થવું, મારા હિરોઈન જેવા થવું. અને જ્યારે પ્રેરણાઓ નબળી થવા લાગે ને સમાજમાં, તો આખો સમાજ નબળાઈ તરફ જવા લાગે. પછી કેવલ સજવા ધજવામાં જ રહી જાય, પણ ભોગ આપીને સમાજના ઉત્થાન કરવાના પ્રયાસો, એ પ્રેરણાઓ જતી રહે. હું તો કહું આજે પણ સમાજમાં શ્રેષ્ઠ બિઝનેસમેન હોય, શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન હોય, એ ક્ષેત્રમાં પણ, ખાલી ધર્મ ક્ષેત્રની વાત નથી, જે ક્ષેત્રના શ્રેષ્ઠીઓ હોય, સમાજને એની પ્રેરણા આપવી જોઈએ કે જો આપણા સમાજમાંથી આ વ્યક્તિ આવા કામ કરે. જ્યારે આપણે જ આપણા સમાજમાં સફળતાઓના વિરોધી યુવાનોને બનાવી દઈશું ત્યારે એ લોકો કોઈની પ્રેરણા જ નહીં લઈ શકે. સુખી લોકોના વિરોધી બનાવી દઈશું સમાજને
તો સમાજને સુખી થવાની પ્રેરણા જ નહીં મળે. સમાજમાં જે મહેનત કરીને આગળ ગયો છે એને પ્રેરણા સ્ત્રોત બનાવો. અને સમાજમાં બેંક એકાઉન્ટ જોઈને જ સન્માન ને. આપણે સામાજિક સંસ્થા હોય, જ્ઞાતિની સંસ્થા હોય તો એનો બેઝ સામાજિક છે. તો શ્રેષ્ઠ પિતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ માતાનો એવોર્ડ હોવો જોઈએ, શ્રેષ્ઠ સસુરનો એવોર્ડ હોવો જોઈએ અને શ્રેષ્ઠ વહુનો એવોર્ડ રાખવો જોઈએ. કારણ આપણે પ્રેરણા આપી છે સમાજ. તમારે જે પ્રેરણા આપી છે, તમે કેવલ બિઝનેસ અને ભણતર એટલા પૂરતું તો પ્રેરો જ છો. શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સન્માન કરો, શ્રેષ્ઠ બિઝનેસમેનનું સન્માન કરો, પણ તમે ઈચ્છો છો કે અમારો સમાજ આ રીતે સંબંધોમાં ગૂંથાયેલો રહે, તો જેણે પોતાના આખા પરિવારને જોડીને રાખ્યો હોય એ પિતાને એવોર્ડ મળવો જોઈએ કે એને કેવા સાંકળીને રાખ્યા. જેણે શ્રેષ્ઠ વહુએ આખો પરિવારને જોડીને રાખ્યો હોય તો શ્રેષ્ઠ વહુનો એવોર્ડ હોવો જોઈએ, જેથી તમે સમાજને પ્રેરી શકો સંબંધો માટે. આપણે કઈ સંબંધો તૂટી રહ્યા છે, લોકો છૂટા થઈ રહ્યા, પણ આપણે પ્રેરણા આપીએ છીએ કે ભેગા રહે, સાથે રહે. એના માટેના કોઈ એવોર્ડ ખરા? એના માટેના કોઈ ઇનામ ખરા? એના માટેની કોઈ પ્રેરણા ખરી? સમાજ માટે સ્ટેજ ઉપર એવા લોકોના સન્માન ખરા કે જે ઘર માટે ઘસાઈ અને અગરબત્તીની જેમ છેક સુધી ઘસાતો રહીને આખા ઘરને સુગંધિત કરતો રહ્યો હોય? એવા વ્યક્તિનું કઈ અભિવાદન ખરું? થવું જોઈએ, જ્ઞાતિઓ દ્વારા થવું જોઈએ. તો આવતી પેઢીને પ્રેરણા મળશે, જો આને ઘર કેવું સાચવ્યું, મારે પણ આમ કરવું જોઈએ. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब किसी एक शख्स के हाथ में घर नहीं रहता. ઘરમાં કોઈ એક ખીલા જેવો વ્યક્તિ હોય ને, પેલા આપણા જૂના ઘરોમાં કોઈ વડીલ હોતા હતા અને એને કારણે ભલે ભયથી, માનથી, સન્માનથી, જે રીતે પણ આખા ઘરને બાંધીને રાખતા અને એટલે બધું જોડાયેલું રહેતું. પહેલા લોકોના સંબંધો જોડવા માટે પણ એવા વચ્ચે સંબંધી હતા કે જે ક્યાંક સગપણ ગોતી લાવે. હવે તો કોઈ કોઈની વચ્ચે પડવા તૈયાર નથી થતું કે ક્યાંક બગડે તો મારું નામ આવે. અને એટલે તો હવે પછી મેટ્રિમોની આ બધું ચલાવવું પડે. એ વચલા લોકો જે કડી રૂપ હતા સમાજમાં, કે ઘરમાં કોઈ ઝઘડો થયો હોય ને તો જ્ઞાતિમાં કોઈ વડીલ હોય અને બધા ભાઈઓ એની જોડે જઈને બેસે અને સમાધાન કરી દે. કારણ કે કોર્ટ ક્યારે પણ સમાધાન નહીં આપે, ત્યાં તો લડવું જ પડે. સમાધાન તો કોઈ વડીલ, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ પાસે બેસે. હવે તો જજો મોકલે છે ગુરુજનો પાસે. અમારી પાસે ઘણી વાર કે જજો કહું તમારા કોઈ ગુરુ હોય ને એની પાસે બેસીને સમાધાન કરી લો, બાકી અહીંયા કઈ મેળ પડવાનો નથી. અને એટલા માટે આવા છત્ર જેવા લોકો સમાજમાં ઘટી ગયા છે. એટલે હવે રડવું કોના ખભે એ ખભા જ મળતા નથી. એ ખભાઓ જતા રહ્યા કે જ્યાં માણસ દિલ ખોલીને વાત કરી શકે. અને એવી કડીઓ ફરી ઊભી થાય સમાજમાં, એ જરૂરી છે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા છે, દાનની ચર્ચા કરી રહ્યા હતા, તો દાન, ભોગ અને દાન, તો લક્ષ્મી જોડે 3 સંબંધ હોય વ્યક્તિના: દીકરી જેવો, પત્ની જેવો ને માં જેવો. ઘણા માની જેમ પગે લાગીને સાચવીને રાખે, ઘણા પત્નીની જેમ કેવલ પોતાના જ ઉપયોગમાં એનો વાપરે, અને ઘણા શ્રેષ્ઠ એ છે જે દીકરી લક્ષ્મીને માની યોગ્ય વરને જોઈને પરણાવી દે. અને તમારી લક્ષ્મી માટે ભગવાનથી ઉત્તમ યોગ્ય વર કોણ હોય? સત્કાર્યો અને સદભાવનાઓથી ઉત્તમ વર કોણ હોય? એટલે સત્કાર્ય અને વર ગોતી અને એની જોડે લક્ષ્મીને પરણાવી દે, એ જ શ્રેષ્ઠ સંબંધ છે. અને ઘણા અહીંયા સૃષ્ટિઓ બેઠા અમારા મૌલેશભાઈ ને બધા જે રીતે સમાજ માટે ને બધા અગ્રગણ્યો કાર્ય કરી રહ્યા છે, ખરેખર ખુશી થાય આપણને કે જે રીતે પોતપોતાના ક્ષેત્રમાં, પોતપોતાના સ્થાનોમાં જ્યાં જ્યાં પણ થતું હોય શુભ કાર્ય લોકો આગળ આવીને કરે છે. અને એ બદલ પટેલ સમાજ માટે તાળીઓ વગાડો. ખરેખર એક ઉદાહરણ બધી જ જ્ઞાતિઓ માટે પટેલ સમાજ બન્યું છે. ઠેર ઠેર વિદ્યાર્થી ભવનો, હોસ્પિટલો, સ્કૂલો, પોતપોતાના નિવાસ વાડીઓ જે રીતે નિર્માણ કરી છે તમારા સમાજે, એ ખરેખર અન્ય જ્ઞાતિઓ માટે પ્રેરણા લેવા જેવું છે. ભલે રહેતા ગમે ત્યાં હોય, પણ કોઈ પણ ગામમાં બનતું હોય ને તો ત્યાં એમ ન માને આ તો પેલા ગામનું, અરે મારા ભાઈઓનું કામ છે, બધા જોડાઈ જાય છે.